શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મંદિર જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી કરવામાં આવતું 16 સોમવારના વ્રત વિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુ મોક્ષીય મામૃતાत्। આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી અને 16 સોમવાર સુધી કરવાનું હોય છે અને દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરી એકટાણું કરવું। પૂજા કર્યા બાદ 16 સોમવારની વાર્તા સાંભળવી અને તે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી ઓમ નમઃ શિવાય એમ બોલવું। આ વ્રત દરેક નરનારી કરી શકે છે, તે સર્વ ઈચ્છા પૂર્ણ કરનારું વ્રત છે। એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં ચોપાટ રમવા બેઠા। આ રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે એનો વિચાર શંકર પાર્વતી કરવા લાગ્યા। એટલામાં ત્યાં મંદિરનો પૂંજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડતા શંકર પાર્વતીએ તેને ન્યાય કરવાનું કામ સોંપ્યું। એક બાજી પૂરી થતાં શંકર ભગવાન જીતી ગયા એટલે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા અને માતાજી હાર્યા। બ્રાહ્મણે કહ્યું, બીજી બાજી પાર્વતી જીતી ગયા। એટલે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું કોણ જીત્યું? મારા પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા। ત્રીજી વાર પણ માતાજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછતા તે ફરીવાર જૂઠી બોલ્યો, કારણ તેને તો મહાદેવજીને રાજી કરવા હતા। આથી પાર્વતીજીને ક્રોધ ચડ્યો અને તેમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી હું 2 બાજી જીતી હતી, છતાં તું જૂઠું બોલ્યો। હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરે કોઢ ફૂટી નીકળે। મા પાર્વતીજીના શ્રાપને લીધે બ્રાહ્મણને તરત જ આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો। બ્રાહ્મણે શાપ મુક્ત કરવા માટે શંકર પાર્વતીને ખૂબ જ આજીજી કાલેવાલા કરી, માફી માંગી, પણ બધું જ નકામું। શંકર પાર્વતીજી તો અંતર્ધ્યાન થઈ ગયા। તપોધન બ્રાહ્મણ તો રોતો કળકતો ત્યાંથી ચાલી નીકળ્યો। રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા। તેને બ્રાહ્મણને રડવાનું કારણ પૂછતા તેને સર્વ હકીકત જણાવી ને આમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવવા કહ્યું। મહાત્માએ શિવજીને ખરા દિલથી તપસ્યા કરવાનું કહ્યું। બ્રાહ્મણ મનોમન નિર્ણય લઈ હિમાલયમાં કૈલાસ પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો। તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો। ઘોડો ઘણો દુઃખી હતો। બ્રાહ્મણે તેની પાસે જઈ તેની પીઠ થાબડવા લાગ્યો એટલે ઘોડો બોલ્યો, ભાઈ, તમે કેમ રડો છો અને રડતા રડતા ક્યાં જાઓ છો? બ્રાહ્મણે કહ્યું, મને માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું। ઘોડો બોલ્યો, ભાઈ, મારું પણ એક કામ કરતા આવજો ને, હું આટલો બધો રૂપાળો ને કદાવર છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી। તમે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ને। સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો। આગળ જતાં બ્રાહ્મણને રસ્તામાં એક ગાય મળી। ગાયે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને તેના રડવાનું કારણ પૂછ્યું। બ્રાહ્મણે ગાયને બધી વાત જણાવી એટલે ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું, મારા આંચળ દૂધથી ફટાફાટ થાય છે, પણ મને કોઈ દોહતું નથી કે નથી મારા વાછરડા મને ધાવતા। તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને। સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો। થોડેક આગળ જતાં બ્રાહ્મણે રસ્તામાં એક ઘટાદાર આંબો જોયો। તે આંબા પર કેરીના લૂમખા બાજેલા હતા। બ્રાહ્મણ ઠાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો। ત્યાં આંબાને વાચા થઈ। તેને બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તારું દુઃખ હું જાણું છું, પણ મારું દુઃખ તું સાંભળતો જા। મારા ઝાડ પર સરસ મજાની કેરીઓ આવે છે, પણ મારા ફળને કોઈ ચાખતું નથી અને જે કોઈ ચાખે તો તે તરત જ મૃત્યુ પામે છે, માટે તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો ને। સારું કહી તે થોડેક દૂર ઝાડ નીચે થાક ખાઈને આગળ વધ્યો। આગળ જતાં રસ્તામાં એક તળાવ આવ્યું। બ્રાહ્મણ પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો ત્યાં જ મગર આવી ચડ્યો અને બ્રાહ્મણને પણ એ જ સવાલ પૂછ્યો। બ્રાહ્મણે પણ એ જવાબ આપ્યો। ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું આ શીતળ પાણીમાં રહું છતાં મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે, તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને। સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો। તે હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે બેસી અને તપ કરવા લાગ્યો। તેને ખૂબ જ કઠિન તપ કર્યું। આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમણે
બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું કે હે મહાદેવજી, મને માતાજીના શ્રાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો. હે ભૂદેવ, જો તું સાચા હૃદયથી મારા 16 સોમવારનું વ્રત કરી તો તારો કોઢ મટી જાય અને તું માતાજીના શ્રાપમાંથી પણ મુક્ત થાય. બ્રાહ્મણે કહ્યું, પ્રભુ, મારે આ વ્રત કેવી રીતે કરવું? મહાદેવજી બોલ્યા, હે ભૂદેવ, આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ થાય અને તે 16 સોમવાર સુધી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના 4 તાતણા ભેગા કરી તેને વચ્ચે થોડા થોડા અંતરે 4 ગાંઠો વાળવી તે દોરો ગળામાં પહેરી રાખવો. દર સોમવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી. દર સોમવારે એકટાણું કરવું. શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે 16મો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા. 16મા સોમવારે 4.5 શેર ઘઉંના લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી લાડુ બનાવવા. આ લાડવાના 4 ભાગ પાડવા. એક ભાગના લાડુ મંદિરના પૂંજારીને આપવો, બીજો ભાગ રમતા બાળકોને આપવો, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપવો અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવો. આમ કરતાં જો લાડુ વધે તો વધેલો ભૂકો કરી કીડિયારું પૂરજો અને તેમ કરતાં પણ વધે તો જમીનમાં દાટી દેજો. આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું. 16 સોમવારનું આ વ્રત જો શ્રદ્ધાપૂર્વક રાખીને કરીશ તો તારી કાયા પહેલાં જેવી કંચન જેવી થઈ જશે. કોઢિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો. પછી તેને ઘોડાના પાપના નિવારણની વાત કરી. ત્યારે શંકર ભગવાને કહ્યું, આ ઘોડો આગલા જન્મમાં વાણિયો હતો. તે તોલ માપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો. જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો તેની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ગાયના પાપની વાત કરી. ત્યારે શંકર ભગવાને કહ્યું, આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. તે ખૂબ જ ક્રોધી હતી. તે પોતાના ધાવતા બાળકને પણ છૂટા પાડતી હતી. આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે. તેના પાપનું નિવારણ અર્થે તું એના આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે તો તેનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ જણાવ્યું. ત્યારે શંકર ભગવાને કહ્યું કે પૂર્વજન્મમાં તે ખૂબ લોભિયો હતો. તેની પાસે ઘણી ધન દોલત હોવા છતાં તે દાન પુણ્ય કરતો ન હતો. તેના પાપના નિવારણ માટે એ આંબાની નીચે ધનના સરુઓ દાટેલા છે. એ કાઢીને તું તે ધન સત કાર્યમાં વાપરજે તો તેનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું. ત્યારે શંકર ભગવાને કહ્યું, ગયા જન્મમાં આ મગર મોટો પંડિત હતો છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવતો ન હતો. આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડેલો બીલીપત્ર એની આંખે અડાડીશ તો એની બધી બળતરા દૂર થઈ જશે. આમ બધાના દુઃખનું નિવારણ જાણી તપોધન બ્રાહ્મણ ભગવાનને પ્રણામ કરી શિવલિંગ પર ચડેલું એક બીલીપત્ર લઈને ચાલી નીકળ્યો. સૌપ્રથમ તે તળાવ પાસે આવ્યો. તળાવના કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠો હતો. બ્રાહ્મણે મહાદેવજીનું ચડાવેલ બીલીપત્ર મગરની આંખે અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવી તેને મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી. પછી કોદાળી લઈ આંબાના ઝાડ નીચેથી જરુ ખોદી કાઢ્યા અને તે ધનને સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કર્યો અને પોતે આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી તો તેને અમૃતનો ઓડકાર આવ્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠી હતી. બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી. પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી મહાદેવજીનું નામ લઈ એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું. તેના વાછરડા રમતા રમતા આવીને ગાયને ધાવવા લાગ્યા. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલો ઘોડો તેની રાહ જોઈને જ ઊભો હતો. બ્રાહ્મણે તેને મહાદેવજીએ કહેલ વાર્તા કહી સંભળાવી. ઘોડા ઉપર સવારી કરીને કહ્યું, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે. સમય જતાં શ્રાવણ મહિનો આવ્યો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. જોતજોતમાં 4 મહિના પૂરા થઈ ગયા. 16મા સોમવારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી તેની કાયા પહેલાંની જેવી કંચન જેવી થઈ ગઈ. તેનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો.
પાર્વતીજીના શાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં વિશાળ મંડપ બાંધેલો જોયો. તેમાં દેશ દેશાવરના રાજકુમારો અલંકારો વસ્ત્ર સજીને બેઠા હતા. તપોધન બ્રાહ્મણને કોઈને પૂછતા જાણવા મળ્યું કે આ તો આપણા રાજાની કુંવરીનો સ્વયંવર છે, એટલે બધા રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. તપોધન બ્રાહ્મણ તે મંડપના એક ખૂણે જઈને ઊભો રહ્યો. શણગારેલી હાથણી વરમાળા લઈને ફરતી ફરતી તે બ્રાહ્મણ પાસે આવી. તે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી. આ જોઈ રાજા બોલી ઉઠ્યા, હાથણી ભૂલે છે, ચૂકે છે. રાજાએ તે બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મૂક્યો. હાથીને ફરીવાર માળા પકડાવી સ્વયંવરમાં ફેરવી હાથણી વરમાળા લઈ ફરતી ફરતી પાછી મંડપની બહાર કાઢેલા બ્રાહ્મણ પાસે ગઈ અને વરમાળા તેના ગળામાં પહેરાવી. આખી રાજસભા બોલી ઉઠી, ભગવાને ધાર્યું હોય તે જ થાય. રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા. રાજાએ પહેરામણીમાં સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘરે લઈ ગયો. બ્રાહ્મણની મા તો પોતાના દીકરા અને વહુને જોઈ રાજી રાજી થઈ ગઈ. તે બંનેને ઝારના દાણા લઈ વધાવવા ગયા. ત્યાં તો દાણા મોતીના થઈ ગયા. આ બધું મહાદેવજી કૃપાનું ફળ હતું. થોડા સમય બાદ રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની. બ્રાહ્મણે ફરી સવાર 16 સોમવારનું વ્રત ફરી કર્યું. શ્રાવણ માસથી શરૂ કરી કારતક માસ પૂરો થવા 16મો સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને 16 સોમવારના વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી. રાણીએ વિચાર્યું કે મારા સ્વામી તો આવા સુખા ભટ્ટ કોઠા જેવા લાડુ તે કાંઈ ખાતા હશે. તેને તો 32 જાતના પકવાન અને બીજી ઘણી વાનગીઓ બનાવી. રાજા જમવા બેઠા. અને પોતાની થાળીમાં આ બધી વાનગીઓ જોઈ અને ગુસ્સે થયા. તેમણે ભગવાન શંકરની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું. અનાજના 4 દાણા લઈ 4 દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા કે હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડ્યો છે, માટે તું તેને દેશવટો આપી દે. સવાર થતાં જ રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી રડતી ગામને પાદરે જઈ પહોંચી. ત્યાં એક ઝૂંપડીમાં ઘાસણ રહેતી હતી. તેણે ઘાસણ પાસે પાણીની માંગણી કરી. ઘાસણે તેને પાણી આપ્યું એટલે રાણીએ તેને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. ઘાસણને તો રાણી પર દયા આવી અને પોતાની પાસે રાખી. ત્યાં તો ઘાસણના તેલના કુલ્લા ઢળી પડ્યા અને ઘાસી માંદો પડ્યો. આ જોઈ ઘાસણે કહ્યું, બહેન, તારા આવવાથી મારે નુકસાન થયું છે, માટે તું અહીંથી ચાલી જા. રાણી ત્યાંથી ચાલી નીકળી. તે એક ડોશીના ઘરે આવી. તેને પોતાના દુઃખની વાત કરી. ડોશીને તેના પર દયા આવી અને તેને પોતાને ઘરે રાખી. ડોશી રેટીઓ કાઢતી હતી. રાણીના આવવાથી ડોશીના તાર વારંવાર તૂટી જવા લાગ્યા અને સૂતર પણ ઓછું કતાવા લાગ્યું. ડોશીએ તેને અપશુકાણિયાળ ગણીને કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પનહારી પાણી ભરતી હતી. રાણીએ તેની પાસે પીવાનું પાણી માગ્યું. પનહારીએ માટલું જ્યાં કૂવામાં ઉતાર્યું ત્યાં તો કૂવાનું બધું પાણી સુકાઈ ગયું. પનહારીઓએ તેને અપશુકનિયાળ ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી. ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડી આવી પહોંચી. આ સાધુ મહારાજ રાણીને આશરો આપ્યો અને તેને રાણીને જમવા બેસાડી અને થાળીમાં જ્યાં ભોજન પીરસ્યું અને જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયું. સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા. તેને રાણીને કહ્યું, બેટા, તું મહાદેવજીની દોષિત છે, માટે તું શંકર ભગવાનનું 16 સોમવારનું વ્રત કર. પછી સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે પણ સમજાવ્યું. રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી. તે પૂરી શ્રદ્ધાથી વ્રત કરવા લાગી. જોત જોતમાં 16મો સોમવાર આવી ગયો અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. રાણીના વ્રતથી પ્રસન્ન થઈ શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના એટલે કે પોતેના પતિના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તારી રાણીએ 16 સોમવારનું વ્રત પૂરું કર્યું છે, માટે હું તેના પર ખૂબ પ્રસન્ન થયો છું. હવે તેને તું તારા મહેલમાં ફરી લઈ આવ.
બીજા દિવસે રાજા રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડી આવી પહોંચ્યો. રાજાને આવેલા જોઈ રાણી ખૂબ જ રાજી થઈ ગયા. તેમણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું કે મહારાજ, આ મારા પતિદેવ છે. તેઓ મને તેડવા આવ્યા છે. મને જવાની રજા આપો. સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું, બેટી, હું તને આ મંત્રેલા પાણીનો ઘડો આપું છું. આ પાણી વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ. રાજા રાણી ત્યાંથી સાધુ મહારાજને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં પનહારી પાણી વગર કૂવા પાસે બેઠી હતી. રાણીએ મંત્રેલું થોડું પાણી કૂવામાં નાખતા કૂવો ફરી પાણીથી ભરાઈ ગયો. ત્યાંથી આગળ જતાં રાજા રાણી પેલી ડોશીના ઘરે આવ્યા. પછી મંત્રેલા જળના છાંટણા રેટિયા પર નાખતા લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. આથી ડોશી રાજી રાજી થઈ ગયા. ત્યાંથી રાજા રાણી ઘાસણના ઘરે આવ્યા. રાણીના આવવાથી ઘાસણને ઘાણીમાંથી બમણું તેલ નીકળવા લાગ્યું અને તેનો બીમાર ઘાસી પણ સાજો થઈ ગયો. ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા. રાજાએ આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યા. પછી રાણીને એકટાણું કરવા બોલાવી. રાણીએ કહ્યું, મારે હજી મહાદેવજીની વાર્તા કહેવાની છે. બધા જમીને ઉઠ્યા. વાત કોને કહેવી? વાત તો ભૂખ્યા માણસને જ કહેવાય. રાજાએ આ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. એક ઘરમાં સાસુ વહુને ઝઘડો થતાં સાસુ ભૂખી હતી. રાજાએ તેને તેડાવ્યા તો ડોશીમાં કહે, હું કાને બહેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, કેડે અપંગ છે, હું શી રીતે આવું? રાજાએ તેને માટે વેલ મોકલાવી મહેલે તેડાવ્યા. પછી રાજાએ કહ્યું, ડોશીમાં, તમે સાંભળો તોય મહાદેવજી કહેજો અને ન સાંભળો તોય મહાદેવજી કહેજો. રાણીએ વાર્તા કહેવા માંડી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ ડોશીના બધા અંગો સરખા થઈ ગયા. તે કાને સાંભળતી, આંખે દેખતી, પગે ચાલતી અને કેડે સીધી થઈ ગઈ. રાણીએ કહ્યું, માજી, આ બધોય પ્રતાપ તો મહાદેવજીનો છે. ડોશી ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા. ડોશીના દીકરાએ કહ્યું, માડી, તમને આવું રૂડું કોણે કર્યું? માજીએ કહ્યું, મને મહાદેવજીની વાર્તા સાંભળે એના આવા ફળ મળ્યા. જો આ વ્રત કરે તો તેને કેવા ફળ મળતા હશે? પછી ડોશીએ તેના દીકરા વહુને આ વ્રત કરવાનું જણાવ્યું. સમય જતાં રાણીએ એક સુંદર રાજકુંવરને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થતાં રાજા રાણીએ તેને ગાદી પર બેસાડ્યો. તે પછી માતા પિતાની માફક મહાદેવજીનું 16 સોમવારનું વ્રત કરવા લાગ્યો. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર, કથા વાર્તા સાંભળનાર સૌને ફળજો. હર હર મહાદેવ. અસિતગિરી સમકા સ્યાતળકજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિના પત્રમુવી લિખિતા યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદાપી તવ ગુણિનામિષ્પારમ નયતિ. મને સાંભળવા બદલ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય.